તો સુરતના જ પાંડેસરા વિસ્તારમાં અન્ય એક હિટ એન્ડ રનની ઘટના બની, જેમાં ટ્રેક્ટર ચાલકે યુવતીને અડફેટે લીધી। મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ પર ચાલતા ટ્રેક્ટરે ખૂબ જ બેદરકારીપૂર્વક વાહન હંકારી યુવતીને કચડી નાખી અને ચાલક ફરાર થઈ ગયો। ગંભીર રીતે ઘાયલ યુવતીને તાત્કાલિક ધોરણે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે। પાંડેસરા પોલીસે અકસ્માતની નોંધ કરી તપાસ આરંભી। સુરતમાં ઉદ્યોગપતિના ઘરે ચોરી થઈ। ચોરે પલંગ પર બેસી આરામથી ચોરીની ઘટનાને અંજામ આપી દીધો। સુરતના વરાછા વિસ્તારમાં રહેતા જાણીતા ઉદ્યોગપતિ કેયુર ખેનીના ફ્લેટમાં ચોરીની એક અજીબ ઘટના બની હતી। ચોર જ્યારે ઘરમાં ઘૂસ્યો ત્યારે તેને બિલકુલ અંદાજ નહોતો કે ઘરના ખૂણે ખૂણાથી લઈ છેક બેડરૂમ સુધી સીસીટીવી કેમેરા લગાવાયેલા છે। સામાન્ય રીતે સુરક્ષા માટે લોકો હોલ કે ગેલેરીમાં કેમેરા રાખતા હોય છે, પરંતુ અહીં ઉદ્યોગપતિની સતર્કતાના કારણે માત્ર 3 કલાકની અંદર જ સોહેલ પરમારને દબોચી લેવામાં પોલીસને સફળતા મળી હતી। 24 જાન્યુઆરીએ સવારે 8 વાગે ઉદ્યોગપતિ કેયુર ખેનીના પરિવારને ચોરી થઈ હોવાની જાણ થઈ હતી। ઉદ્યોગપતિ કેયુર ખેનીએ સીસીટીવી ફૂટેજ ચેક કરતા જોવા મળ્યું કે એક ચોર બિલકુલ ડર્યા વગર રાતના સમયે બેડરૂમમાં પ્રવેશ્યો હતો। તે જાણે પોતાના જ મકાનમાં હોય તેમ આરામથી બેડ પર બેસી ગયો હતો। બેડ પર બેસીને તેણે ચોરીના સામાનની ફંફોસણ કરી હતી। ચોરને નહોતી ખબર કે તેની આ તમામ હરકતો હાઈ ડેફિનેશન કેમેરામાં કેદ થઈ રહી છે, જે બાદ પરિવારે તાત્કાલિક વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો। ચોરીની ઘટનાને અંજામ આપતા પહેલા સોહેલ પરમારે બેડરૂમમાં મૂકેલા ભગવાન શ્રી કૃષ્ણના સુંદર સ્કેચને ફાડી નાખ્યું હતું। કદાચ સોહેલ પરમારને એમ હશે કે ભગવાનની આ તસવીર હટાવી દેવાથી તે બચી જશે, પરંતુ તે ભૂલી ગયો કે ટેકનોલોજીના જમાનામાં કેમેરાની નજર તેની દરેક હિલચાલ નોંધી રહી છે। સોહેલ પરમારે ઘરમાંથી રોકડ અને અન્ય કિંમતી વસ્તુઓ સાથે એક મોબાઈલ ફોનની પણ ચોરી કરી હતી, જે વરાછા પોલીસ માટે મહત્વની કડી સાબિત થઈ। પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને મોબાઈલનું લોકેશન ટ્રેક કરવાનું શરૂ કર્યું। આશ્ચર્યની વાત એ છે કે સવારે 11 વાગ્યા સુધીમાં તો પોલીસે આરોપી સોહેલ પરમારને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। પોલીસે આરોપી પાસેથી ચોરી કરાયેલો તમામ સામાન, મોબાઈલ અને અન્ય કિંમતી વસ્તુઓ જપ્ત કરી છે। રાજકોટના જેતપુરમાં એક સાથે 8 કારખાનામાં ચોરીની ઘટના બની। જેમ જેમ શિયાળો જામી રહ્યો છે તેમ તેમ તસ્કરો પણ બેફામ બની ગયા છે। પોલીસના અનેક પેટ્રોલિંગ છતાં તસ્કર ટોળકી હાથફેરો કરવામાં સફળ રહે છે। કંઈક આવી જ ઘટના સામે આવી જેતપુરમાં। રાજકોટના જેતપુરમાં એક સાથે 8 જગ્યા પર ધાડપાડુ આવ્યા, જે તલસરના કારખાનાઓમાં તસ્કરો ત્રાટક્યા। અંદાજે 8 કારખાનાઓમાં તસ્કરો ત્રાટક્યા હોવાની જાણકારી છે। તસ્કરોએ કારખાનાઓમાંથી રોકડ રકમ તેમજ અન્ય સામગ્રીની ચોરી કરી। પાર્ક કરેલી એક બાઇક પણ તસ્કરો ઉઠાવી ગયા। તસ્કરોના આંટાફેરા કારખાનાઓમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। સીસીટીવી ફૂટેજના આધારે તાલુકા પોલીસ અને એલસીબીની ટીમે તપાસ શરૂ કરી છે। આમ કેમેરામાં બિંદાસ ફરતા ચોર સામે પોલીસ કોઈ નક્કર એક્શન પ્લાન ઘડે તેવી માંગ લોકોએ કરી છે। પોરબંદરમાં એક સોની વેપારીએ 19 વેપારીઓ પાસેથી સોનું જોવા લઈને બારોબાર ગીરવે મૂકી દીધું। પોરબંદરના ગાયવાડી વિસ્તારમાં પરમેશ્વરી જ્વેલર્સ ધરાવતા વિશાલ ગેડિયા નામના સોની વેપારીએ અન્ય 19 વેપારીઓ અને ગ્રાહકો જોડે 1.35 કરોડની છેતરપિંડી કરી છે। આરોપી વિશાલ ગેડિયાએ વેપારીઓ પાસેથી લીધેલું સોનું વિવિધ ફાઇનાન્સ કંપનીઓમાં ગીરવે મૂકી નાણાં મેળવી લીધા હતા, પરંતુ આર્થિક સંકળામણના કારણે તેણે ગત 3 જાન્યુઆરીના રોજ આત્મહત્યા કરી લીધી હતી, જે બાદ મેહુલ લોઢિયા નામના વેપારીએ આ અંગેની ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી છે અને ગીરવે મુકાયેલું સોનું કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આ સાથે પોલીસે અન્ય ભોગ બનનાર લોકોને પણ સંપર્ક કરવા અપીલ કરી છે। વિશાલના પિતા કોરોના કાળમાં અવસાન પામ્યા હતા। બાદમાં વિશાલે ફૂલેકુ ફેરવી આપઘાત કરી લેતા પરિવારમાં તેની માતા, પત્ની અને બાળકો જ રહ્યા છે। શિકારી ખુદ શિકાર બની ગયો। વલસાડના ઉમરગામમાં દીપડો તારની વાળમાં ફસાઈ ગયો। વલસાડના ઉમરગામ અને મહારાષ્ટ્રની હદ પર આવેલા મહારાષ્ટ્રના બોરડી ગામમાં એક દીપડો તારની વાળમાં ફસાયો। મુખ્ય રસ્તા પર જ આવેલી એક વાડીની તારની વાળમાંથી પસાર થતા સમયે દીપડો ફસાઈ ગયો હતો। જોકે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોએ આ દ્રશ્ય જોઈ જીવ અદ્ધર થઈ ગયા હતા। લોકોને જોઈ દીપડાએ તારમાંથી છૂટવા પ્રયાસ કર્યા હતા। જોકે લાંબા સમય સુધી ધમપછાડા કર્યા બાદ આખરે દીપડો જાતે જ વાળમાંથી છૂટી ભાગી ગયો હતો। આમ ગામ આજુબાજુ દીપડાની હાજરીના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો। જંગલી જાનવરો હવે માનવ વસાહત અને ખેતરો તરફ વળતા ખેડૂતો માટે ખેતી કરવી મુશ્કેલ બની રહી છે।
સાવજની વધતી વસ્તી અને ખોરાકની શોધમાં હવે જંગલી પશુ રહેણાંક વિસ્તાર તરફ વળી રહ્યા છે. બે ઘટના સામે આવી જેમાં સિંહ ગામમાં નજરે પડ્યા. રાજકોટના ધોરાજીમાં સિંહણના આંટાફેરાથી ખેડૂતોમાં ભય વ્યાપ્યો. શહેરના કૈલાશનગર નજીક રેવન્યુ વિસ્તારમાં સિંહણે વાડીમાં ઘૂસી મારણ કર્યું હોવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે. સાવજના આંટાફેરાના પગલે રાત્રિના સમયે પિયત માટે ખેતરે જવું જોખમી બન્યું છે. ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. તોરણિયા અને મોટી પરબડીને જોડતો રાજમાર્ગ નજીક સાવજના આંટાફેરાથી રસ્તા પરથી પસાર થતા લોકોમાં ભય ફેલાયો છે. ત્યારે ખેડૂતોએ વન વિભાગને તાકીદે પગલાં લેવા રજૂઆત કરી છે. સિંહણને વહેલી તકે પાંજરે પૂરવા માંગ ઉઠી છે. બીજી ઘટના સામે આવી છે અમરેલીના રાજુલા નજીકથી. અહીં સિંહ લટાર મારતો નજરે પડ્યો. સાવજની લટારના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. રાજુલાના લીલાપીરની દરગાહ પાસે સિંહ દેખાયો હતો. રાજુલાના ભેરાઈ રોડ પર આવેલ લીલાપીરની દરગાહ પાસે સિંહની ગત રાત્રિના આંટાફેરા નજરે પડ્યા. રાજુલા અને આસપાસના વિસ્તારોમાં શિકારની શોધમાં અનેક વખત સિંહ આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટ ઉપલેટાના જામ ટીમડીમાં ગરીબોના કોડિયા પર તરાપ. સસ્તા અનાજની દુકાનમાં 4000 કિલો અનાજની ઘટ સામે આવી. રાજકોટના ઉપલેટાના જામ ટીંબડી ગામે સસ્તા અનાજના દુકાનદારની મનમાની સામે ગ્રામજનોમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 7 મહિનાથી ગરીબ લાભાર્થીઓને પૂરતું અનાજ ન મળતું હોવાની અને દુકાનદારો દ્વારા ગેરવર્તણૂક કરાતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આખરે મામલતદારની ટીમ ત્રાટકી તપાસ કરતા હજારો કિલો અનાજનો જથ્થો ઓછો હોવાનું સામે આવ્યું. ઉપલેટાનું જામ ટીંબડી ગામ જ્યાં ગરીબ માણસો પોતાના હકનું અનાજ મેળવવા માટે છેલ્લા 7 મહિનાથી વલખા મારી રહ્યા છે. ગામમાં આવેલી લક્ષ્મીબેન રામજીભાઈ વાર સંખ્યા નામની સસ્તા અનાજની દુકાન પર આજે ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો હતો. લાભાર્થીઓનો આરોપ છે કે સંચાલકો દ્વારા તેમને પૂરતું અનાજ અપાતું નથી અને જ્યારે અનાજ માંગે ત્યારે તેમની સાથે તોછડું વર્તન થાય છે. એટલું જ નહીં, મહિલાઓએ તો ત્યાં સુધી આરોપ લગાવ્યો કે દુકાનદારો પર બેસતા શખ્સો અનાજના જથ્થા પર ગુટકા ખાઈને થૂંકે છે. અનાજ સગે વગે કરી દેવામાં આવતું હોવાનો આરોપ લાગ્યો છે. બાઇક અને રિક્ષાઓ ભરીને અનાજ બ્લેકમાં વેચી મારવામાં આવતું હોવાના આક્ષેપો થયા. ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી છતાં પરિણામ શૂન્ય રહ્યું. આખરે ઉપલેટા મામલતદાર કચેરીની પુરવઠા ટીમે રેડ કરી ભાંડો ફોડ્યો. ગ્રામજનો અને સરપંચની એક જ માંગ છે કે આ પરવાનેદારનો પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવે અને ગામને કોઈ નવા અને ઈમાનદાર સંચાલક ફાળવવામાં આવે જેથી ગરીબ માણસોને તેમના હકનું અનાજ સમયસર મળે. સુરતમાં તડકેશ્વર ટાંકી પાર્ટ 2 ની રાહ જોતું તંત્ર. વડોદ વિસ્તારની પાણીની ટાંકી 10 વર્ષમાં એકદમ જર્જરિત. હજુ 3 દિવસ પહેલા સુરતના માંડવી પાસે આવેલા તડકેશ્વરની ટાંકી બન્યાને ટેસ્ટિંગમાં જ પડી ગઈ હતી, જે આખા ગુજરાતના પ્રશાસન માટે કાળા ધબ્બા સમાન ઘટના હતી. એ ઘટના બાદ તંત્રને નીચે જોવાનો વારો આવ્યો અને હજુ પણ તેમાં રોજ કંઈક ને કંઈક નવો ઘટસ્ફોટ થઈ કરે છે. આવો જ એક પાણીની ટાંકીવાળો કિસ્સો સુરતમાં પણ આજે જોવા મળ્યો. આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ તથા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 17ના કાઉન્સિલર ધર્મેશ ભંડેરીએ આજે વડોદની મુલાકાત લીધી, જ્યાં જઈને તેમને ધ્યાન આવ્યું કે વડોદ ગામની પાણીની ટાંકી એકદમ જ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે પડી શકે છે. વડોદ વિસ્તારની પાણીની ટાંકીનું લોકાર્પણ 21 ઓગસ્ટ 2015ના રોજ તત્કાલીન મેયર નિરંજનભાઈ જાંજમેરાના હસ્તે કરવામાં આવ્યું. તે માત્ર 10 વર્ષ અને 5 મહિના એટલે કે 10.5 વર્ષમાં જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. ટાંકીની હાલત એવી છે કે તે કોઈ પણ સમયે ધરાશાયી થવાની શક્યતા છે, જેના કારણે સ્થાનિક નાગરિકોના જીવને ગંભીર જોખમ ઊભું થયું છે. તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. સુરત જિલ્લાના તડકેશ્વર ખાતે પાણીની ટાંકી ધરાશાયી થયાની ઘટના બાદ પણ સુરતના તંત્રએ શીખ નથી લીધી. સુરેન્દ્રનગર શહેરમાં ભોગાવો નદી પર બનાવવામાં આવેલ ડેરીવાળા બ્રિજ પર લોખંડનો ગડર કોઈ ચોરી ગયો. સુરેન્દ્રનગર શહેરની મધ્યમાંથી પસાર થતી ભોગાવો નદી પર દૂધની ડેરીથી ગણપતિ ફાટસર બાયપાસ રોડ પર તંત્ર દ્વારા બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ રાજકોટ બાયપાસ રોડને જોડતા મુખ્ય રસ્તા પર આવેલો હોવાથી દૈનિક અહીંથી હજારો વાહન ચાલકો પસાર થાય છે, જેમાં મુખ્યત્વે મોટા માલવાહક વાહનો પસાર થાય છે. ત્યારે અગાઉ આ બ્રિજ જર્જરિત અને બિસ્માર બનતા તંત્ર દ્વારા અંદાજે 21 દિવસ સુધી આ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હતું અને બ્રિજ વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો હતો. બ્રિજમાં મુખ્યત્વે 2 જોઈન્ટ છૂટા પડી ગયા હોવાથી તંત્ર દ્વારા બ્રિજને વધુ મજબૂતી આપવા માટે આવા છૂટા પડી ગયેલા ભાગ વચ્ચે લોખંડના ગડર નાખવામાં આવ્યા હતા, પરંતુ હાલમાં આ બ્રિજ